વાત જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું। અધૂરા રોડના કામને કારણે ખેતરોનો પાક ધોવાઈ ચૂક્યો છે। 4 વર્ષથી રોડનું કામ અધૂરું છે, જેનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા। નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોની માંગ। રોડનું કામ પૂર્ણ કરી કાયમી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની ખેડૂતોએ માંગ કરી। માંડવિયું બધાને છે ને હાવ ધોવાઈ ગઈ। આ મેસવાણનું પાણી આવ્યાને કારણે ગટર હાવ હાકડી છે અને એને કારણે આ લોકોને 4-5 વખત પીડબ્લ્યુડીમાં અમે રજૂઆત કરેલી છે, પણ આ લોકો કોઈ જોવા નથી આવ્યા। અને એક વખત આવ્યા તો જેવું તેવું હુકડું મારી ખાલી નહીં એવું, અને એ કે હરખી કરી નાખી। પાછી અમે સત્તાય રજૂઆત કરી કે ભાઈ ગટર સાફ નથી થઈ, તમે આવો। એના મને કે મને જ રૂબરૂ ફોન આવેલો અને ઈ કે અમે હેને ગટર સાફ કરી જાવ। 2 વર્ષ ત્યાં અમારા ખેતરું ધોવાઈ જાય પોર, આજે અત્યારે ધોવાનું એવું જ મારું પોર ધોવાઈ ગયું હતું અને દાંડવીમાંથી પાણા કાઢવાનું મેં એને કીધું ચોખ્ખું કરવાનું, તો કે મને કે તમે ભરી લ્યો ઈ કે અને પારો કરી લ્યો। મેં પારો કરી લીધો, પણ છતાંય મારે અત્યારે હાવ કટોકટી છે। હજી મારું ખેતર ધોવાની શક્યતા છે, હજી આ રોડ ઊંચો ઉપાડતા નથી। બાજુમાં ગટર સાફ ન કરવાને કારણે આ ખેતરને અમારો પાક બધો મૂંગા પાલો બધો ધોવાઈ ગયો। તંત્રની બેદરકારી, 4 વર્ષથી આ રોડ બનતો નથી અને કોઈ શું કરે છે, ગટર સાફ કરતા નથી। આ બીજી વખત બધા છેડા પારા ધોવાઈ ગયા। દર વર્ષે હું ટ્રેક્ટર મોડે ભરતી કરું, બધી ધોવાઈ જાય છે। હવે આ કેદી કરવાના છે?